નમસ્કાર. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આસપાસના આ એકદમ તેજસ્વી પીળા અને ભગવા રંગોની જેમ જ આજે આપણે જે ઇતિહાસની વાત કરવાના છીએ ને એ પણ એટલો જ રોમાંચક અને ઉજ્જવળ છે. આપણે સીધા જ પ્રાચીન ગુજરાત અને ભવ્ય મૌર્ય વંશના એ સમયમાં જઈશું જ્યાં ભવિષ્યની પેઢીઓ માટે ખરેખર મોટા પાયે નિર્માણનો પાયો નંખાઈ રહ્યો હતો. તો ચાલો શરૂ કરીએ. તો આજની આપણી સફરની રૂપરેખા કંઈક આવી રહેશે. પહેલાં આપણે પ્રારંભિક ઇતિહાસ જોઈશું, પછી મૌર્ય શાસકોનું યોગદાન, સુદર્શન તળાવનો અદ્ભુત ઇતિહાસ, જૂનાગઢનો શિલાલેખ, શ્રીલંકા સાથેના આપણા પ્રાચીન સંબંધો અને છેલ્લે ધર્મ અને સાહિત્ય પર નજર નાખીશું. બસ આટલા જ મુદ્દાઓ છે. ચાલો સીધા જ પહેલા વિભાગ પર જઈએ, ગુજરાતનો પ્રારંભિક ઇતિહાસ. તમને ક્યારે એવું થાય છે કે આટલા હજારો વર્ષ જૂના ઇતિહાસના ટુકડાઓ જોડીને આખું ચિત્ર કેવી રીતે બનતું હશે? ચાલો જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે આટલા પ્રાચીન સમય વિશે આપણને ખબર ક્યાંથી પડે છે? આપણી પાસે કોઈ ટાઈમ મશીન તો છે નહીં, એટલે આપણે સાહિત્યિક અને પુરાતત્વીય પુરાવાઓ પર આધાર રાખવો પડે. દાખલા તરીકે પાણિનીનું અષ્ટાધ્યાયી, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને મેગસ્થેનીઝની ઇન્ડિકા. સાથે સાથે મહાવંશ અને દીપવંશ જેવા બૌદ્ધ ગ્રંથો પણ ખૂબ જ ઉપયોગી છે. અને જો નક્કર પુરાવાઓની વાત કરીએ ને તો જૂનાગઢના શિલાલેખો અને એ સમયના જે પંચમાર્કડ એટલે કે આહત સિક્કાઓ મળ્યા છે એ આખા ઇતિહાસની જાણે કે કરોડરજ્જુ છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, મૌર્ય શાસકોનું પ્રદાન. ચાલો આ મહાન સમ્રાટોની વંશાવળી જોઈએ જેમણે ખરેખર આ પ્રદેશના ઇતિહાસને એક નવો જ આકાર આપ્યો. જો સત્તા કેવી રીતે એક પેઢીથી બીજી પેઢી પાસે ગઈ એ અહીં સ્પષ્ટ દેખાય છે. ઈસવીસન પૂર્વે 322માં ચંદ્રગુપ્ત મૌર્યથી શરૂઆત થાય છે. એમણે જ ગિરિનગર એટલે કે આજના જૂનાગઢને પોતાની રાજધાની બનાવી હતી. ત્યારબાદ ઈસવીસન પૂર્વે 298માં બિંદુસાર આવ્યા અને પછી ઈસવીસન પૂર્વે 269માં આવ્યા મહાન સમ્રાટ અશોક. અને એમના પછી રાજા સંપ્રતિએ શાસનની બાગડોળ સંભાળી હતી. એકદમ સ્પષ્ટ ટાઈમલાઈન છે. હવે આ બિંદુસાર વિશેની એક બહુ જ રસપ્રદ વાત તમને કહું. એમને એક ખાસ નામ આપવામાં આવ્યું હતું, અમિત્રઘાત. એનો સીધો અર્થ થાય છે શત્રુઓનો નાશ કરનાર. છે ને એકદમ પાવરફુલ નામ. અને હા, માત્ર યુદ્ધ જ નહીં, એમના સમયમાં આંતરરાષ્ટ્રીય સંબંધો પણ જબરદસ્ત હતા. વિચારો, એ સમયે તેમના દરબારમાં છેક સિરિયા અને ઇજિપ્તથી રાજદૂતો આવતા હતા. ઓકે, હવે પહોંચીએ ત્રીજા વિભાગ પર, સુદર્શન તળાવનો ઇતિહાસ. આ કોઈ નાનું સૂનું કે સામાન્ય તળાવ બિલકુલ નહોતું. આ તો પ્રાચીન ભારતની એન્જિનિયરિંગ ક્ષમતાનું એક જબરદસ્ત ઉદાહરણ છે. સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આ સુદર્શન તળાવ એ ખરેખર તો ભારતનો સૌપ્રથમ ડેમ એટલે કે બંધ ગણાય છે. ગિરનાર પાસે જે સુવર્ણશિક્તા અને પલાશની નદીઓ આવેલી છે એના પર બંધ બાંધીને આ વિશાળ જળાશય ઊભું કરવામાં આવ્યું હતું. જરા કલ્પના કરો, 2000 વર્ષ પહેલાં વોટર મેનેજમેન્ટની આટલી જબરદસ્ત સિસ્ટમ ખરેખર અદ્ભુત કહેવાય. હવે આ તળાવ સદીઓ સુધી કેવી રીતે ટકી રહ્યું એ જોઈએ. ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્તે તેનું નિર્માણ કરાવ્યું. પછી સમ્રાટ અશોકના સમયમાં તુષાશ્વે એમાંથી સિંચાઈ માટે નહેરો કઢાવી. સમય જતાં મહાક્ષત્રપ રુદ્રદામાના સુબા સુવિશાખે પ્રજા પર ₹1 નવો કર નાખ્યા વિના જ એનું રિપેરિંગ કરાવ્યું. અને છેલ્લે ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના સમયમાં પર્ણદત્તે એનું બીજી વાર સમારકામ કરાવ્યું. આ આખી સફર દર્શાવે છે કે અલગ અલગ રાજવંશો બદલાયા પણ જળ સંસાધનોનું મહત્વ બધા જ શાસકોએ બરાબર સમજ્યું હતું. હવે હું તમને પુરાવાઓ બતાવો. આ મૂળ ઐતિહાસિક લખાણોના અંશો છે. અહીં તમે સ્પષ્ટપણે ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત અને એમના ગવર્નર પર્ણદત્ત તેમજ પર્ણદત્તના પુત્ર ચક્રપાલિતના નામો જોઈ શકો છો. આપણે જે વાતો કરીએ છીએ એ માત્ર કોઈ દંતકથાઓ કે વાર્તાઓ નથી, પણ પથ્થર પર કંડારાયેલા આ રહ્યા એના નક્કર પુરાવા. અને એ જ લખાણમાં આગળ જોશો તો સાબિતી મળે છે કે ચક્રપાલિતે માત્ર બીજી વાર તળાવનું સમારકામ જ નહોતું કરાવ્યું, પણ ત્યાં એક સરસ મજાનું વિષ્ણુ મંદિર, જેને આપણે ચક્રધર મંદિર પણ કહીએ છીએ, એનું નિર્માણ કરાવ્યું હતું. એટલે કે એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બની જ રહ્યું હતું, પણ સાથે સાથે સાંસ્કૃતિક અને ધાર્મિક વિકાસ પણ એટલી જ ઝડપથી ચાલી રહ્યો હતો. ચાલો હવે વિભાગ 4 તરફ આગળ વધીએ. જૂનાગઢનો ઐતિહાસિક શિલાલેખ. આ શિલાલેખ માત્ર એક પથ્થર નથી, એ જાણે કે પથ્થરમાં સચવાયેલું એક વિશાળ ઇતિહાસનું પુસ્તક છે. આ વાત ખરેખર કોઈને પણ આશ્ચર્યમાં મૂકી દે એવી છે.
ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો એક જ શિલાલેખ અને એના પર 3 અલગ અલગ મહાન વંશોની ઐતિહાસિક નોંધો. સૌથી પહેલી નોંધ સમ્રાટ અશોકની છે, જે બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં છે અને એમાં નૈતિક ઉપદેશો આપેલા છે. પછી બીજી નોંધ રુદ્રદામાની છે, જે શુદ્ધ સંસ્કૃત કાવ્યશૈલીમાં લખાયેલો ભારતનો સૌથી પહેલો મોટો શિલાલેખ છે. અને છેલ્લે ત્રીજી નોંધ ગુપ્ત વંશના સ્કંદગુપ્તની છે, જેમાં વૈષ્ણવ સંપ્રદાય અને પેલું સુદર્શન તળાવ રિપેર કરાવ્યું હતું ને એની વિગતો આપેલી છે. એક જ પથ્થર અને 3 રાજવંશોનો ઇતિહાસ. હવે તમને થશે કે આટલો જૂનો ખજાનો આધુનિક સમયમાં કોણે શોધ્યો? તો વાત એમ છે કે 1822માં કર્નલ જેમ્સ ટોડે આ શિલાલેખને શોધી કાઢ્યો. પછી 1837માં જેમ્સ પ્રિન્સેપે ખૂબ મહેનત કરીને તેની લિપિ ઉકેલી કાઢી. અને પાછળથી આપણા જ ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીતે તેમાં જરૂરી સુધારા કરીને તેની શુદ્ધ કોપી તૈયાર કરી. આ રીતે આધુનિક સંશોધકોએ સદીઓ જૂના ઇતિહાસને આપણા માટે ફરીથી જીવંત કરી દીધો. હવે આવીએ છીએ આપણા 5મા વિભાગ પર, શ્રીલંકા સાથેના સંબંધો. આપણા લોકો માત્ર જમીન પર જ નહીં, પણ છેક સમુદ્ર પાર સુધી પોતાના સાંસ્કૃતિક મૂળિયા ફેલાવી ચૂક્યા હતા. આ વાર્તા ખૂબ રસપ્રદ છે. લાટ પ્રદેશના રાજા સિંહબાહુના પુત્ર હતા વિજય. એમને દેશવટો મળ્યો એટલે એમણે સોપારા બંદરથી પોતાની દરિયાઈ મુસાફરી શરૂ કરી. અને તેઓ ક્યાં પહોંચ્યા ખબર છે? સીધા શ્રીલંકા. ત્યાં જઈને એમણે સિંઘલ સંસ્કૃતિની સ્થાપના કરી અને તામ્રપર્ણી નામનું નગર વસાવ્યું. આ આખી ઘટના આપણને બતાવે છે કે એ પ્રાચીન કાળમાં પણ લોકો કેટલા લાંબા દરિયાઈ પ્રવાસો ખેડતા હતા. અને અહીં મને સૌથી મજાની લાગતી એક વાત છે. આ દરિયાઈ મુસાફરીઓ અને સંબંધો આજે સદીઓ પછી પણ આપણા રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક સચવાયેલા છે. તમે આ કહેવત તો સાંભળી જશે, લંકાની લાળી અને ઘોઘાનો વર. બસ આ જ કહેવતે પ્રાચીન દરિયાઈ જોડાણનું એક અદ્ભુત અને જીવંત ઉદાહરણ છે, ખરું ને? ચાલો હવે આપણા આજના વિશ્લેષણના છેલ્લા એટલે કે 6થા વિભાગ પર આવીએ, ધર્મ અને સાહિત્ય. કારણ કે એ સમયમાં માત્ર બંધો કે ઇમારતો જ નહોતી બનતી, બૌદ્ધિક અને આધ્યાત્મિક ક્રાંતિ પણ પૂરજોશમાં ચાલી રહી હતી. જો તમારે બૌદ્ધ ધર્મની સંગઠનાત્મક તાકાત જોવી હોય ને, તો આ મહાસભાઓનો ઇતિહાસ જુઓ. બૌદ્ધ ધર્મના પ્રચાર અને માર્ગદર્શન માટે કુલ 4 મોટી મહાસભાઓ યોજાઈ હતી. ઈસવીસન પૂર્વે 483માં રાજગૃહમાં પહેલી સભા થઈ. પછી ઈસવીસન પૂર્વે 383માં વૈશાલીમાં બીજી. ત્યાર પછી સમ્રાટ અશોકના સમયમાં ઈસવીસન પૂર્વે 255માં પાટલીપુત્રમાં ત્રીજી સભા થઈ. અને છેલ્લે પહેલી સદીમાં કુંડલવનમાં ચોથી મહાસભા યોજાઈ હતી. એકદમ સુવ્યવસ્થિત સિસ્ટમ. જરા આ સ્ક્રીન પર દેખાતો આંકડો જુઓ, 3959. તમને થશે કે આ શું છે? આ કોઈ રેન્ડમ નંબર નથી. ભાષા વિજ્ઞાનના પિતા ગણાતા આચાર્ય પાણિનીએ જે અષ્ટાધ્યાયી ગ્રંથ લખ્યો છે ને, એમાં બરાબર આટલા જ 3959 સૂત્રો આવેલા છે. આ આંકડો એ વાતની સાબિતી છે કે પ્રાચીન ભારતમાં ભાષા અને વ્યાકરણને લઈને આપણું જ્ઞાન કેટલું ઊંડું અને ગાણિતિક રીતે સચોટ હતું. અને હા, પાણિનીનું પ્રદાન કંઈ માત્ર આ એક અષ્ટાધ્યાયી પૂરતું સીમિત નહોતું. સંસ્કૃત ભાષાને જાળવી રાખવા માટે એમણે એક આખી સિસ્ટમ બનાવી દીધી, જેને આપણે પાણિનીય પદ્ધતિ કહીએ છીએ. એમણે ધાતુપાઠ, ગણપાઠ, ઉણાદીપાઠ અને લિંગાનુશાસન જેવા મહત્વના ગ્રંથો પણ આપ્યા. અને હા, ભાષા વિજ્ઞાની હોવાની સાથે સાથે તેમણે જાંબુવતી વિજય નામનું એક સુંદર કાવ્ય પણ રચ્યું હતું. તો આ બધી જ અદ્ભુત ઐતિહાસિક સિદ્ધિઓ જોયા પછી મનમાં એક ઊંડો વિચાર ચોક્કસ આવે છે. જરા વિચારો, જો 2000 વર્ષ પહેલાંની કોઈ સંસ્કૃતિ પાછળ એક આટલો મજબૂત ડેમ, 3 અલગ અલગ વંશોનો ઇતિહાસ સાચવી રાખતો શિલાલેખ અને આજે પણ આપણા રોજના વ્યવહારમાં બોલાતી કહેવતો છોડી શકતી હોય, તો વર્ષ 4000માં જ્યારે લોકો પાછળ ફરીને જોશે, ત્યારે આપણા આજના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી શું બચ્યું હશે? શું આપણું નિર્માણ આટલું ટકી શકશે ખરું? આ એક બહુ જ રસપ્રદ પ્રશ્ન છે અને આ જ પ્રશ્ન સાથે હું આજની આ સમજૂતી અહીં પૂર્ણ કરું છું. આ સફરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નવું શીખતા રહો અને હા, વિચારતા રહો.